તો પૂર્વીબેન ભીમાણી સાયકોલોજીસ્ટ આપણી સાથે જોડાયા છે લાઈવ, તેમની સાથે આ અંગે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ. પૂર્વીબેન, ખૂબ જ ગંભીર ઘટના, નાના બાળકો અને 40 જેટલા બાળકો પોતાના હાથ પગ પર કાપા મારે છે, કોઈ જાણકારી સામે નથી આવતી, માતા પિતાથી પણ છુપાવે છે. શું લાગી રહ્યું છે આપને આ ઘટના જોયા પછી ફર્સ્ટ સ્ટડીમાં? મુખ્યત્વે બાળકો લાલચના શિકાર હોય છે, માત્ર ચોકલેટ હોય કે બિસ્કિટ હોય, નાનીથી મોટી તમામ વસ્તુઓની લાલચ બાળપણમાં હોય જ. આવા સમયે વાલીઓએ ખાસ સજાગ રહેવું જોઈએ. પોતાના કામે જતા આવતા, ઘરમાં રહેતા, બાળકો શાળાએ જાય અને પાછા આવે ત્યાં સુધીમાં કેટલા લોકોને મળે છે, શું વાતો કરે છે ને કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે, જો એમને એ ખબર જ નથી તો બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે, કઈ લાલચના વળગણમાં છે, ખ્યાલ જ નહીં આવે. તો અત્યારે આવા સમયે બધા ભેગા મળીને કામ કરવાનું છે. આજે માત્ર 10 રૂપિયાની લાલચ છે, આવતીકાલે વધુ કંઈક મળવાની આશા સાથે એમણે આવા કૃત્યો કર્યા હોય તો હંમેશા વાલીઓએ સજાગ રહેવું જોઈએ. બિલકુલ પૂર્વીબેન, વાલીઓએ તો સજાગ રહેવું જ પડશે, કારણ કે આજે ઘટના સામે આવી છે ને આજકાલ બાળકો છે બહુ જલ્દી ઇન્ફ્લુઅન્સ પણ થઈ જાય છે કોઈનાથી પણ, સોશિયલ મીડિયાથી કે વિકૃત ગેમોથી પણ. પણ અત્યારે આ જે ઘટના સામે આવી છે જેનું કારણ સામે નથી આવી રહ્યું, આપને શું લાગી રહ્યું છે? શું એવું બન્યું હશે કે આ બાળકોએ એકબીજા પર ઘા કર્યા હશે? શું કોઈ ગેમિંગ હશે કે પછી બીજી કોઈ વસ્તુ? આપનું જે સ્ટડી છે બાળકોને લઈને શું કહે છે? બાળ માનસ ખૂબ જ નાજુક માણસ છે, અંદરનું હજી પ્રોસેસમાં છે દિમાગ. એમને સાચું ખોટું સારું ખરાબ વિશેની કોઈ જ માહિતી નથી. એક નાનકડી લાલચ એમની પાસે ખરાબમાં ખરાબ પગ ભરાવી શકે છે. મુખ્યત્વે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ બાળ માનસ હોય ત્યારે કોડી પાટી જેવું હોય, એમાં તમે જે લખશો એ લખાશે. સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ કહો કે પછી ગેમિંગ કહો, આપણે એટલે ઓફલાઈન બધી જ વસ્તુઓ ધીમે ધીમે બંધ કરી અને ઓનલાઈન જઈ રહ્યા છે. એ સૌથી મોટું નુકસાન છે. પહેલા પીટીના 2 વખતના પીરિયડ હતા, સમૂહ જીવનના ક્લાસ હતા સ્કૂલોમાં, બીજી કેટલી બધી એક્ટિવિટી કરવામાં આવતી હતી, જે સીવણ, ભરત, ગૂંથણ, ડ્રોઈંગ, મ્યુઝિક. અત્યારે માત્ર ને માત્ર ભણવા પર ફોકસ કરી બાળકને બાંધી દેવામાં આવે છે. પછી એવી નાની મોટી લાલચો એમને એક્સાઇટમેન્ટ વધે છે અને એ તરફ વળી જાય છે. એમને દિશાઓ જાણવાનું અને શીખવાનો શોખ હોય છે અને આપણે માત્ર પુસ્તક સુધી એમને સીમિત કરી દીધા. એટલે એક કારણ એ પણ છે કે એમને બધો વિકાસ મળતો નથી, એટલે જે પણ નવું અટ્રેક્શન આવે એમાં અહીંયા આકર્ષાઈ જાય છે. બિલકુલ પૂર્વીબેન, આપની પાસેથી એક વધુ વાત એ પણ જાણવા માંગીશ કે 40 બાળકો પોતાની જાતે પોતાના હાથ પગ પર બ્લેડના ઘા મારે, એમને બીક ન લાગે? બાળકોની જે સાયકોલોજી છે, કારણ કે કોઈ મોટા વ્યક્તિને પણ બીક લાગે બ્લેડના ઘા કરતા, અહીંયા તો 40 બાળકોએ પોતાના હાથ પર બ્લેડના ઘા મારી દીધા છે. એક એક્સાઇટમેન્ટ એવું છે ને બીજું ટીમ છે. કોઈ પણ વ્યક્તિ એકલું કામ કરતા ડરે છે, જ્યારે એની સાથે 5-10 કે વધુ લોકો જોડાય છે તો એમનું જે થશે એ મારું થશે એ ભાવનામાં એ લોકો અંધાધૂંધ કાર્ય કરે છે. બિલકુલ, એક સાથે વધુ બાળકો જ્યારે જોડાય ત્યારે અંધાધૂંધ કામ કરે, જે પ્રકારની આપ વાત કરી રહ્યા છો. અત્યારે આ બાળકો સાથે જે બન્યું છે, શું પ્રાથમિક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ તેમને આપવી જોઈએ? આપને શું લાગી રહ્યું છે? કારણ કે આ બધા બાળકો જે છે પૂર્વીબેન, તે ખોટું બોલી રહ્યા છે, છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનો અર્થ એ છે કે આ લોકોને આના ભૂતકાળમાં પણ કંઈક લાલચો આપવામાં આવી હતી અને ફૂલફિલ થઈ છે. જ્યારે બાળકો ખોટું બોલે છે એનો અર્થ એવો ચોક્કસ છે કે એમને પહેલા નાની મોટી લાલચ સેટિસ્ફાઈ કરવામાં આવી હતી અને પછી આ કાર્યક્રમ બન્યો. બિલકુલ, એટલા માટે જૂઠું બોલે છે. શક્ય બને ત્યાં સુધી બાળકોને ફિઝિકલ એક્ટિવિટીમાં પ્રવૃત્તિ રાખવા જોઈએ, જેનાથી જે તે આકર્ષણ છે એ ફિઝિકલી લોકોની વચમાં રહે. ઓનલાઈન જ્યારે માણસ એટલું બેસીને ગેમ રમતું હોય તો તમે એને જોઈ નહીં શકો કે શું કરી રહ્યું. બિલકુલ. એક વસ્તુ એ પણ હું જાણવા માંગીશ પૂર્વીબેન, ઓનલાઈન ગેમ ડિસઓર્ડરની આપણે જે વાત કરી રહ્યા છીએ, બાળકો વાયોલન્ટ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા અને મોબાઈલથી, શહેરોમાં આ પ્રકારની આપણે ઘટના ઘણી બધી જોઈ છે. આ ઘટના બની છે ગામડાના બાળકો છે ને તેમનામાં આ પ્રકારની ઘટના જોવા મળે, એટલે આપ એવું કહી શકો કે આ દૂષણ હવે શહેરથી ગામ તરફ, ગ્રામજનો તરફ પણ વધી રહ્યું છે.
જી હા, અત્યારે વિશ્વમાં કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં ઇન્ટરનેટ નહીં હોય બિલકુલ. અને મોબાઈલ નહીં હોય. આપણે જેને ચમત્કાર સમજી રહ્યા છીએ તો એ ચમત્કાર છે કે શ્રાપ છે એ સમજવાની જરૂર છે. પહેલાના લોકો કહેતા હતા કે અતિને ગતિ નથી, એટલે કે દરેક વસ્તુનું માપ હોવું જોઈએ વાપરવા માટે અને સમજવા માટે. જો તમે એનાથી વિપરીત દિશામાં જશો તો હંમેશા નુકસાનમાં રહેશો. મોબાઈલ જરૂર પ્રમાણે સારો જ છે, પણ વધુ સમય વાપરવાથી એના ખોટા જ પરિણામ આવે છે, બધી જ રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે. બિલકુલ જે પ્રકારથી પૂર્વબેન આપ કહી રહ્યા છો અતિની ગતિ નથી હોતી અને જેને આપણે આશીર્વાદ સમજી રહ્યા છે મોબાઈલ અને સોશિયલ મીડિયા તે બાળકો માટે શ્રાપ પણ બની રહ્યો છે. બિલકુલ એ સાચી વાત આપણે જોઈ રહ્યા છે. પરંતુ હવે બાળકોને આ વળગણમાંથી કઈ રીતે કહી શકાય કે આપણે દૂર કરવું? એક તો મોબાઈલ અતિ આવશ્યક પણ થઈ ગયું છે કારણ કે શાળાઓમાં મોબાઈલ છે તે કમ્પલસરી હોય છે, જે પ્રોજેક્ટ્સ હોય કે પછી હોમવર્ક હોય, તો બંનેને બેલેન્સ કરવું કઈ રીતે બાળકોને લઈને? ભારત દેશ આપણો સ્વાધ્યાય અને સંસ્કૃતિનો દેશ છે, તહેવારોનો દેશ છે. દરેક તહેવાર સાથે વાર્તાઓ જોડાયેલી છે. જો સાચે જ બાળકોને મોબાઈલના વળગણમાંથી દૂર કરવા હોય તો પરિવાર સાથે, મિત્રો સાથે તહેવાર ઉજવો, એની વાર્તાઓ કરો, એની કથાઓ કરો, એમાંથી શીખો કે શું સારું હતું ને શું ખરાબ હતું, અને એને ક્રિએટિવલી ડેકોરેશન કે પછી અન્ય મ્યુઝિક સાથે, ડાન્સ સાથે જોડીને એને પ્રવૃત્તિમય બનાવો જેથી એનો ઓવરઓલ વિકાસ થઈ શકે અને આવા દૂષણોથી દૂર થાય. મોબાઈલથી હાથ મૂકવા માટે જો એમની પાસે કંઈક બીજી ક્રિયાઓ હશે તો એ ચોક્કસથી મોબાઈલ છોડી દેશે, પણ એની સાથે મોટાઓએ પણ છોડવું પડશે. મિત્રો અને વડીલો સાથે રહીને તહેવારો અને એની વાર્તાઓ કરવી જોઈશે. કથા વાર્તાઓના દેશમાં જો આવું થાય તો આ બહુ જ ખોટું કહેવાય. બિલકુલ પૂર્વબેન, અમરેલીના મુંજિયાસરની આ જે સમગ્ર ઘટના સામે આવી, 40 બાળકો એક સાથે પોતાના હાથ પર બ્લેડના ઘા કરે, એઝ અ સાયકોલોજીસ્ટ હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે આ બાળકોમાં કેટલી બધી કહેવાય ને ક્રૂરતાને લઈને જે વસ્તુ આવી હશે. આભાર અમારી સાથે જોડાવા બદલ અને આજે તમામ જાણકારી આપણે બાળકોને લઈને આપી. તો જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે તે ચિંતાનો વિષય છે, પરંતુ બાળકો માટે ધ્યાન આપવાની જરૂર વાલીઓને પણ અને શિક્ષકોને પણ. હાલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, તપાસ બાદ જ ખુલાસો થશે. તો શિક્ષણવિદ મનીષ દોશીજી પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ. મનીષજી, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, 40 નાના ભૂલકાઓની આ જે હરકત સામે આવી છે, પોતાના હાથ પર બ્લેડના ઘા મારવા, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? શું લાગી રહ્યું છે આપને? ઘણી ગંભીર અને જે રીતના સમાચાર સામે માધ્યમમાં પ્રકાશિત થયા, આપણા સૌના માટે ચોંકાવનારા અને એક લાલ બત્તી ધરનારા છે. નાના ભૂલકાઓને ખબર નથી કે ભવિષ્ય શું છે. એ તો જે શાળામાં જઈને શીખશે એના છે, પણ સાથે સાથે મા બાપ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો છે કે જે રીતે બાળકોએ હાથ ઉપર બ્લેડ મારી છે અને આ બ્લેડના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ, નાના બાળકો ત્યાં ગેમના કારણે, સોશિયલ મીડિયાના કારણે એને શાળા નરસાનો ભેદ ખબર નથી, અને એવા સમયે આટલા બધા બાળકો હાથમાં કાપા મારે, 10 રૂપિયા 5 રૂપિયા એક ક્યુરિયોસિટીમાં, આ તો જીવલેણ સાબિત થાય છે. સારું છે કે કોઈનો જીવ નથી ગયો, પણ આ સૌથી ચોંકાવનારો કિસ્સો શિક્ષણ વિભાગ માટે છે. આપણે શાળા કક્ષાએ કઈ રીતે બાળકોનું જઈ રહ્યા છીએ અને સાથે સાથે શિક્ષકોની જવાબદારીની સાથે સાથે મા બાપોની પણ ચેતવણીનો કિસ્સો છે. મા બાપોએ પોતાનું બાળક શું કરે છે. મોબાઈલની ઘણી બધા ફાયદા છે, મોબાઈલથી આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી ઘણા બધા ફાયદા લઈ શકીએ, પણ એ ફાયદા ને ગેરફાયદાની બંને વસ્તુ આપણે શાળાને નર્સ પાસેથી બાળકને આપણે જાગૃત કરવા પડશે. આ ગેમના રવાજે પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે આ ગેમના કારણે બાળકોએ આ પ્રકારની નાની રમતી ક્યુરિયોસિટી 5 રૂપિયા 10 રૂપિયા માટે પોતાનું બાળકે જીવ ગુમાવતા હોય એવી સ્થિતિ આવી જાય છે. બાળકો મુશ્કેલીમાં મુકાઈ જાય, પોતાનો જીવ જોખમમાં મૂકે. આ ઘણી ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો છે. સમગ્ર ગુજરાત માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે આપણે આપણા બાળકોનો જીવ કેવી રીતે બચાવશું. ભગવાનને સદનસીબ એવું છે કે એક પણ બાળકે જીવને હરકત કરી છે, પણ બધાનો જીવ નથી ગયો. એટલે આ વિનંતી છે આપણા માધ્યમથી, આપ પણ જાગૃત માધ્યમ તરીકે આ અમરેલીનો જ કિસ્સો નથી, સમગ્ર રાજ્યની અંદર આવી કોઈ ઘટના ફરી વખત ન બને એના માટે આ લીપાથોપી કરવાને બદલે સામૂહિક પ્રયત્ન કરી અને કોઈનું પણ બાળક આવી ક્યુરિયોસિટીના નામે, ગેમના નામે લતમાં કોઈ જીવ ન ગુમાવે.
બિલકુલ મનીષજી, માનસિક સ્વાસ્થ્યની જો આપણે વાત કરીએ તો જે પ્રકારથી આજકાલ દરેક વ્યક્તિ છે તેનું માનસિક સ્વાસ્થ્ય પહેલા જેવું નથી રહ્યું. તમામ લોકો છે તેના પર આ વસ્તુ લાગુ પડે છે અને બાળકો પર પણ લાગુ પડે છે. આ પ્રકારની ઘટનાઓ છે